કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 26 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. કરંટ અફેર, પહેલો પ્રશ્ન. છવ્વીસ ઓગસ્ટ 2026નો પહેલો પ્રશ્ન છે, ચાઇનીઝ હ્યુમનોઇડ રોબોટ 100 મીટરની દોડ કેટલા સમયમાં પૂરી કરી? ઓપ્શન એ છે 9.39 સેકન્ડ, બી છે 8.92 સેકન્ડ અને સી છે 10.12 સેકન્ડ. સાચો જવાબ છે 9.39 સેકન્ડ. હ્યુમનોઇડ રોબોટ માનવ જેવા દેખાવ, માનવ જેવી ગતિ અને ભવિષ્યની નવી શક્તિ. ઘટના ચાઇનીઝ હ્યુમનોઇડ રોબોટ 100 મીટરની દોડ 9.39 સેકન્ડમાં પૂર્ણ કરી. ક્યાં? વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ 2025 બેઇઝિંગ, ચીન. ક્યારે? ઓગસ્ટ 2026. રોબોટનું નામ ટિયાંગોંગ અલ્ટ્રા. વિકસાવનાર સંસ્થા બેઇઝિંગ હ્યુમનોઇડ રોબોટિક્સ ઇનોવેશન સેન્ટર. ઉદ્દેશ્ય હ્યુમનોઇડ રોબોટની સ્પીડ, સંતુલન, એઆઈ નિયંત્રણ અને માનવ જેવી ક્ષમતાની પરીક્ષા. આ સિદ્ધિનો અર્થ ચીન હ્યુમનોઇડ રોબોટ ટેકનોલોજીમાં વિશ્વમાં આગેવાન. આગામી ઉપયોગ ઉદ્યોગો, આરોગ્ય, બચાવ કામગીરી, ઘરેલું સહાય, અવકાશ અભિયાન. ચીન વિશે થોડું જનરલ નોલેજ. સ્થાપના 1 ઓક્ટોબર 1949. રાજધાની બેઇઝિંગ. ચલણ રેનેમ્બી યુઆન. અધિકૃત ભાષા માંડેરિયન ચીની. રાષ્ટ્રપતિ શી જિનપિંગ. મુખ્યાલય બેઇઝિંગ, ચીન. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ રિવિઝન. હ્યુમનોઇડ રોબોટ, સંવિધિત પ્રશ્નો, એઆઈ, રોબોટિક્સ, સાયન્સ અને ટેકનોલોજી. ભારતના એઆઈ મિશન, રોબોટિક્સ નીતિ, ચીનની ટેક પ્રગતિ, નવીનતમ ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય સમાચાર. એઆઈ રોબોટિક્સ ચીનની ટોચની ટેક કંપની. બીઆરઆઈ મેડ ઇન ચાઇના 2025. બીજો પ્રશ્ન છે, વિશ્વના મહાસાગરોમાં સમુદ્ર સપાટીનું તાપમાન કેટલું રહ્યું? ઓપ્શન એ છે 20.21 સેલ્સિયસ, બી છે 21.1 સેલ્સિયસ અને સી છે 23.1 સેલ્સિયસ. સાચો જવાબ છે ઓપ્શન બી 21.1 સેલ્સિયસ. સમુદ્ર અને પૃથ્વીનું હૃદય જળવાયુનું દર્પણ. અહેવાલ કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ EU યુરોપિયન યુનિયન વર્ષ 2025 જાન્યુઆરીથી જુલાઈ 2025નો સરેરાશ તાપમાન 21.1 સેલ્સિયસ. પૂર્વ રેકોર્ડ 2024માં 21.0 સેલ્સિયસ. નોંધ, આ માપન 1979 પછીનું સતત અવલોકન છે. શા માટે મહત્વનું છે? વૈશ્વિક ગરમી વધારાના કારણે હવામાન પરિવર્તન, ચક્રવાત, દરિયાઈ જીવસૃષ્ટિ પર અસર, હિમગલન, સમુદ્ર સપાટી વધ્યા, દરિયાઈ તોફાનોની તીવ્રતા, મરીન બાયોડાયવર્સિટી પર ખતરો. સ્ટેટિક જીકે. મહાસાગરોની સંખ્યા 5. પેસિફિક મહાસાગર સૌથી મોટો, આર્કટિક મહાસાગર સૌથી નાનો, હિન્દ મહાસાગર ભારતના દક્ષિણમાં, એટલાન્ટિક મહાસાગર અમેરિકા અને યુરોપ વચ્ચે, દક્ષિણ મહાસાગર અંટાર્કટિકા આસપાસ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, વિશ્વમાં સૌથી ઊંડો મહાસાગર કયો? પછી ભારતીય મહાસાગરને કેમ વિશેષ માન્યતા છે? કોપરનિકસ અહેવાલ કયા સંગઠન દ્વારા પ્રકાશિત છે? રિવિઝન. મહાસાગરો, દરિયાઈ પ્રવાહ, સમુદ્ર સપાટી વધારો, મરીન ઇકોલોજી તમામ પરીક્ષામાં મહત્વપૂર્ણ. ત્રીજો પ્રશ્ન છે, હાલમાં જ ઓણમ પર્વ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? ઓપ્શન એ છે તમિલનાડુ, બી છે કર્ણાટક અને સી છે કેરળ. સાચો જવાબ છે સી કેરળ. ઓણમ એકતા, સમુદ્ર અને ખુશાલીની પહેચાન.
ઓણમ શું છે? કેરળનો મુખ્ય તહેવાર રાજા મહાબલીના સ્વાગત અવસરોની યાદમાં ઉજવાય છે. વર્ષ 2026માં ઓણમ 2026 ઉજવણીની તારીખ 21 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026. મુખ્ય દિવસ થિરુવોનમ. ક્યાં? કેરળ રાજ્યમાં મુખ્યત્વે ઉજવાય છે. શા માટે? પાકોત્સવ સમૃદ્ધિ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. મુખ્ય પરંપરાઓ પુલાકલમ, ઓણ સદ્ધુ ભોજન, વલ્લમ કલામી, નોકરિયાત અને ઉદ્દીફળી અને થિક્કુલાલી નૃત્ય. વિશેષતા મહાબલી રાજાના દયાળુ શાસન અને સમાનતાની યાદમાં લોકો આ પર્વ ઉજવે છે. સ્ટેટિક જીકે ફોર કેરળ. રાજ્ય કેરળ. રાજધાની તિરુવનંતપુરમ. મુખ્યમંત્રી પિનારાઈ વિજયન. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન. સ્થાપના 1 નવેમ્બર 1956. વિસ્તાર લગભગ 38,863 વર્ગ કિલોમીટર. ભાષા મલયાલમ. અધિકૃત અંગ્રેજી. લોકપ્રિય ઉપનામ ગોડ્સ ઓવન કન્ટ્રીઝ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. કેરળ વિશેષના પ્રશ્નો. રાજધાની, રાજ્યપાલ, તહેવારો. ભારતના મુખ્ય તહેવારો અને કયા રાજ્યમાં ઉજવાય છે? કેરળના તહેવારોમાં ઓણમ આ એક નથી મળતું. વિપુલ પૂર્ણામ ડિવિઝન. રાજ્યોની રાજધાની અને મુખ્ય ઉપનામો. ચોથો પ્રશ્ન છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈને કેટલા વર્ષ પૂર્ણ થયા? ઓપ્શન એ છે 10 વર્ષ, 12 વર્ષ અને 8 વર્ષ. સાચો જવાબ છે એ 10 વર્ષ. શરૂઆત 11 એપ્રિલ 2016માં એનપીસીઆઈ દ્વારા લોન્ચ થયું. પૂર્ણ તારીખ 11 એપ્રિલ 2026માં. કોણે લોન્ચ કર્યું? નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ક્યાં લોન્ચ થયું? ભારતમાં. મુખ્યાલય એનપીસીઆઈ મુંબઈ, મહારાષ્ટ્ર. સ્થાપના વર્ષ 2008. સ્થાપનાનો કાયદો બેંક્સ એક્ટ 1949 હેઠળ. યુપીઆઈના હેતુ રિયલ ટાઈમ તાત્કાલિક બેંક ટુ બેંક ટ્રાન્સફર, સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાનું. મુખ્ય વિશેષતાઓ મોબાઈલ આધારિત 24.7 કલાક ઉપલબ્ધ. વર્ચ્યુઅલ આઈડી, ક્યુઆર કોડ, ઓટોપે, યુપીઆઈ લાઇટ વગેરે. 2025 સુધીનો પ્રભાવ. યુપીઆઈ વિશ્વનો સૌથી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમનો એકમ બન્યો છે. સ્ટેટિક જીકે. યુપીઆઈનું ફૂલ ફોર્મ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. એનપીસીઆઈનું ફૂલ ફોર્મ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એનપીસીઆઈ અધિક્ષક રિતેશ શુક્લા. એનપીસીઆઈની રચના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને આઈબીએ ઇન્ડિયન એસોસિએટના સંયુક્ત ઉપક્રમે. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935. આરબીઆઈનું મુખ્યાલય મુંબઈ, મહારાષ્ટ્ર. યુપીએસસી પ્રિલિમિનરીમાં 2023માં યુપીઆઈ કઈ સંસ્થા દ્વારા સંચાલિત છે? જીપીએસસી 2021માં ફોર્મ પૂછાય. એનપીસીઆઈ કયા કાયદા હેઠળ સ્થપાયેલું છે? પછી એસએસ અને જીએસએલ 2020માં યુપીઆઈની શરૂઆત કયા વર્ષમાં થઈ? રિવિઝન પોઈન્ટ. ડિજિટલ ઇન્ડિયામાં યુપીઆઈએ નાણાં વ્યવસ્થાને કેવી રીતે ક્રાંતિકારી બનાવેલ, તેના મહત્વના મુદ્દા યાદ રાખવા. પાંચમો પ્રશ્ન છે એનએસજીએ પ્રથમ પૂર્ણ મહિલા કમાન્ડો કોર્સ ક્યાં શરૂ કર્યો? ઓપ્શન એ છે નવી દિલ્હી, બી છે ચંદીગઢ, હરિયાણા, સી છે માનેસર, હરિયાણા. સાચો જવાબ છે ઓપ્શન સી, માનેસર, હરિયાણા. એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડ વિશે મુખ્ય માહિતી. સ્થાપના 16 ઓક્ટોબર 1984. સ્થાપક ભારત સહકાર ગૃહ મંત્રાલય. ઇઝરાયેલના મોસાદ અને બ્રિટનના એસએએસ હેડક્વાર્ટર નવી દિલ્હી. ડિરેક્ટર જનરલ આઈપીએસ અધિકારી, ડીજી રેન્ક. કમાન્ડ સ્ટ્રક્ચર ગૃહ મંત્રાલય, ભારત સરકાર. વિશેષ દળો સ્પેશિયલ એક્શન ગ્રુપ, સ્પેશિયલ રેન્જર ગ્રુપ. મુખ્ય કામગીરી આતંકવાદ વિરોધી, બંધક મુક્તિ અને વિસ્ફોટ નિકાલ. વીઆઈપી સુરક્ષા, મહત્વની ઇમારતોની સુરક્ષા. માનેસર એનએસજી ટ્રેનિંગ સેન્ટર વિશે. સ્થાન માનેસર, ગુરુગ્રામ જિલ્લો, હરિયાણા. સ્થાપના 1986. વિસ્તાર અંદાજે 1000 એકરથી વધુ. ખાસિયત વિશ્વ સ્તરીય તાલીમ સુવિધા, ફાયરિંગ રેન્જ, ટેકનિકલ સિટીઝ, હોસ્ટેજ રેસ્ક્યુ, વિલેજ રેપર ટાવર, બોમ્બ ડિસ્પોઝ ટ્રેનિંગ ઝોન.
એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ડીપ માહિતી. શરૂઆતની તારીખ 25 ઓગસ્ટ 2026 એનએસજીની સ્થાપના દિવસનો અવસરે ક્યાં શરૂ થયો? માનેસર, હરિયાણા. એનએસજી ટ્રેનિંગ સેન્ટર. આયોજક નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનએસજી એમએચએ ભારત સરકાર. એનએસજીનું સૂત્ર સર્વત્ર સુરક્ષા સર્વશ્રેષ્ઠ. એનએસજી સ્થાપના 16 ઓક્ટોબર 1984. એનએસજી હેડક્વાર્ટર નવી દિલ્હી. મુખ્ય હેતુ આતંકવાદ વિરોધી, કાઉન્ટર ટેરરિઝમ, બંધક મુક્તિ, વીઆઈપી સુરક્ષા. વિશેષતા પ્રથમ વખત પૂર્ણ મહિલા કમાન્ડો દળનું તાલીમ કાર્યક્રમ. કોર્સ અવધિ અંદાજે 9 મહિના. શારીરિક માનસિક હથિયાર ટેકનિકલ તાલીમ. મહત્વ ભારતીય સુરક્ષા દળોમાં મહિલાઓની ભાગીદારી વધારવાનું મહત્વપૂર્ણ પગલું. હરિયાણા રાજ્યની મહત્વની માહિતી. સ્થાપના વર્ષ 1 નવેમ્બર 1966. રાજધાની ચંદીગઢ. મુખ્યમંત્રી નાયબ-સિંહ સૈની. રાજ્યપાલ પ્રોફેસર બંદારુ દત્તાત્રેય. કાર્યભાર 1 નવેમ્બર 2024થી. વિસ્તાર 44,212 ચોરસ કિલોમીટર. જિલ્લાઓ 22. વિધાનસભા બેઠકો 90. લોકસભા બેઠકો 10. ભાષા હિન્દી અધિકૃત અને હરિયાણવી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જીપીએસસીમાં એનએસજીની સ્થાપના કયા વર્ષે થઈ? તો 16 ઓક્ટોબર 1984. એનએસજીનું હેડક્વાર્ટર ક્યાં છે? નવી દિલ્હી. એનએસજી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો ગૃહ મંત્રાલય. એનએસજીની સૂત્ર શું? સર્વત્ર સુરક્ષા સર્વશ્રેષ્ઠ. એનએસજીની પ્રેરણા મોસાદ એટલે કે ઇઝરાયલ, એસઆઈએસ બ્રિટન. રિવિઝન પોઈન્ટ. એનએસજી ટ્રેનિંગ સેન્ટર માનેસર, હરિયાણા. સ્થાપના 1986. છઠ્ઠો પ્રશ્ન છે મહિલા સમાનતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 5 જૂન, બી છે 20 મે અને સી છે 26 ઓગસ્ટ. સાચો જવાબ છે 26 ઓગસ્ટ. મહિલા સમાનતા વગર વિકાસ અધૂરો છે. ઉજવણીનો દિવસ દર વર્ષે 26 ઓગસ્ટ. સ્થાપના અમેરિકા. શરૂઆત 1971 થી ઉજવણી શરૂ. આધાર 26 ઓગસ્ટ 1920. યુએસએમાં મહિલાઓને મતાધિકાર મળ્યો હતો. મુખ્ય હેતુ લિંગ સમાનતા, જેન્ડર ઇક્વિલિટીને પ્રોત્સાહન આપવું અને મહિલાઓના અધિકારો અંગે જાગૃતતા લાવવી. મુખ્ય થીમ એક્સલરેટર એક્શન ફોર જેન્ડર ઇક્વિલિટી. લિંગ સમાનતા માટે ઝડપી કાર્યવાહી. સંબંધિત સંસ્થા યુએન વુમેન. શિક્ષણ, આરોગ્ય, અર્થતંત્ર, રાજનીતિ અને દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર ભાર. વિશ્વ સ્તરે મહત્વ એસડીજી 5 જેન્ડર ઇક્વિલિટી હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ દિવસ. સ્ટેટિક જીકે. યુએન વુમન સ્થાપના 2010. યુએન વુમન મુખ્યાલય ન્યુયોર્ક, અમેરિકા. સંબંધિત મંત્રાલય ભારતમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. ભારતનું બંધારણ. ધારા 14 સમાનતાનો અધિકાર. ધારા 15 લિંગ આધાર પર ભેદભાવ પ્રતિબંધિત. ધારા 16 સરકારી નોકરીમાં સમાનતા. રિવિઝન પોઈન્ટ. જીપીએસસીમાં યુએન વુમનનો મુખ્યાલય ક્યાં હશે? નવી દિલ્હીમાં. એસડીજી 5 કયા હેતુ સાથે સંબંધિત છે? મહિલાઓનો મતાધિકાર. 26 ઓગસ્ટ 1920 યુએસએમાં. રિવિઝન પર લિંગ સમાનતા. એસડીજી 5. સાતમો પ્રશ્ન છે અન્નપૂર્ણા સુપર 6 એલપીજી યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? ઓપ્શન એ છે કર્ણાટક, બી છે તમિલનાડુ અને સી છે આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે બી તમિલનાડુ. મહિલા સશક્તિકરણ, સસ્તું એલપીજી અને પરિવારનો સહયોગ. યોજનાનું નામ અન્નપૂર્ણા સુપર 6 એલપીજી યોજના. શરૂઆતની જાહેરાત 25 ઓગસ્ટ 2026. ક્યાં શરૂ કરી? તમિલનાડુ રાજ્યમાં. શરૂઆત કોણે કરી? તમિલનાડુ સરકારે. યોજનાનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગ મહિલાઓને સસ્તા દરે એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ કરાવવો. મુખ્ય લાભ માત્ર 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર. પીએમયુવાય ઉજ્જવલ યોજના લાભાર્થી મહિલાઓ. વિશેષતા સુપર 6 પેકેજ અંતર્ગત સતત 6 સિલિન્ડર સબસિડીયુક્ત રહેશે. યોજનાનો લાભ મહિલાઓનું આરોગ્ય સુધારાશે, ધુમાડા મુક્ત રસોઈ, આર્થિક બચત અને પર્યાવરણ સુરક્ષા. સ્ટેટિક જીકે ફોર તમિલનાડુ. સ્થાપના વર્ષ 1 નવેમ્બર 1956. રાજધાની ચેન્નઈ. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન. રાજ્યપાલ આર.એન. રવિ. વિધાનસભા બેઠકો 234. વિધાનસભા બેઠક. લોકસભા બેઠકો 39. રાજ્યસભા બેઠક 18. સત્તાવાર ભાષા તમિલ, અન્ય ભાષાઓ અંગ્રેજી. મુખ્ય વહીવટ સચિવાલય ફોર્ટ સેન્ટ જ્યોર્જ, ચેન્નઈ. મુખ્ય જિલ્લાના ચેન્નઈ, કોયમ્બતુર, મદુરાઈ, તિરુચિરાપલ્લી. એક્ઝામ પોઈન્ટ વ્યૂ જીપીએસસી પ્રિલિમમાં પીએમયુવાય યોજના કયા વર્ષમાં શરૂ થઈ? તો 2016માં. એસએસસી અને સીજીએલ ભારત સરકારની
ઉજ્જવલા યોજના કયા મંત્રાલય હેઠળ? પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય. રિવિઝન પોઈન્ટ PMUE પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. રિવિઝન પોઈન્ટ તમિલનાડુની રાજધાની ચેન્નઈ, પૂર્વ નામ મદ્રાસ. 8મો પ્રશ્ન છે વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સની બીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે જીનેવા, બી છે ન્યુયોર્ક અને સી છે બિન્ઝિંગ, ચીન. તો બિન્ઝિંગ, ચીન. તારીખ છે 14 થી 17 ઓગસ્ટ 2025. સ્થળ બેન્ઝિંગ, ચીન. રોબોટિક્સ ફોર ગુડ ધ ફ્યુચર ટ્રેગર 2026 હશે. રોબોટિક્સ ફોર ગુડ ધ ફ્યુચર ટુગેધર વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ વિષય આવૃત્તિ ઓગસ્ટ 2024 બેન્ઝિંગ, ચીન. આ ગ્રેન્ડ ગેમ્સ ઓલિમ્પિક જેવી રચનામાં આયોજન થાય છે. હ્યુમનોઇડ રોબોટિક રમતગમત, કુશળતા, સેવા અને ઉદ્યોગ ક્ષેત્રે ઉપયોગિતા દેખાડો છે. ઇવેન્ટનું નામ વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ 2025 બીજી આવૃત્તિ. આયોજન તારીખ 14 થી 17 ઓગસ્ટ 2025. સ્થળ બીજિંગ, ચીન. વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ ઓર્ગેનિક કમિટી હ્યુમન રોબોટના વિકાસ, ઇનોવેશન અને એપ્લિકેશન પ્રોત્સાહન આપવું. મુખ્ય વિષય થીમ રોબોટિક્સ ફોર ગુડ ધ ફ્યુચર ટુગેધર. ચીનમાં પ્રથમ આવૃત્તિ ઓગસ્ટ 2024. ભાગ લેતા દેશો 16+ દેશો, 5 કોન્ટિનેન્ટલ પ્રતિનિધિઓ. સ્પાઈઓની સંખ્યા 26. મુખ્ય કેટેગરી વિભાગો સ્પોર્ટ્સ, પરફોર્મન્સ, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન, મેડિકલ અને સર્વિસ રોબોટ. આ ઇવેન્ટ ટેકનોલોજી, AI, રોબોટિક ક્ષેત્રે વૈશ્વિક સહયોગ અને નવીનતામાં વધારા માટે મહત્વપૂર્ણ છે. સ્ટેટિક જીકે ફોર ચીન. રાજધાની બિન્ઝિંગ. સત્તાવાર ભાષા મેન્ડેરિન ચાઇનીઝ. રાષ્ટ્રપતિ શી જિનપિંગ. પ્રધાનમંત્રી લી ચિયાંગુ. મુદ્રા ચાઇનીઝ યુઆન. સ્થાપના 1 ઓક્ટોબર 1949. સરકારનો પ્રકાર એક દળીય સામ્યવાદી પ્રજા. વિસ્તાર $9,59,6,961 ચોરસ કિલો. વિશ્વમાં સૌથી મોટો. વિશેષતા ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનમાં આગવું દેશ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ GPSCમાં AI અને રોબોટિક્સમાં અગ્રણી દેશો કયા? ચીનની રાજધાની શું છે? ચીનની સ્થાપના કયા વર્ષે થઈ? રનમિનબી એ ચીનની કઈ મુદ્રા છે? યુઆન. ટેકનોલોજી અને ઇનોવેશનમાં ચીનનું યોગદાન. માફ કરશો, ચોરસ કિલોમીટર વિસ્તારનો થોડો લોચા ખાઈ ગયો. 9મો પ્રશ્ન છે 18માં બ્રિક્સ એકેડેમિક ફોરમનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે પટના, બી છે લખનઉ, સી છે નવી દિલ્હી. સાચો જવાબ છે લખનઉ. લખનઉ, ઉત્તર પ્રદેશ, ભારત. 25 થી 27 ઓગસ્ટ 2026 બ્રિક્સ નેશનલ યુનિવર્સિટીઝ કોલેબોરેટેડ ફોર એન ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર. ભાગીદારી બ્રિક્સ દેશોની 300+ યુનિવર્સિટીઓ, શૈક્ષણિક નેતાઓ અને સંશોધન. બ્રિક્સ વિશે સ્થાપના 2009. બ્રિક્સ દેશો 2011થી. બ્રિક્સ સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. નવી રીત 2024થી વિસ્તૃત સભ્ય દેશોને સમાવેશ. મુખ્યાલય બ્રિક્સ સેક્રેટેરિએટ જોહાન્સિસબર્ગ, દક્ષિણ આફ્રિકા. ઉદ્દેશ્ય આર્થિક સહયોગ, બહુપક્ષીય બેન્ઝિંગ વિકાસ અને વૈશ્વિક સેવાઓમાં સુધારો. ડીપ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ફોરમનું નામ 18th બ્રિક્સ એકેડમિક ફોરમ. આયોજક બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી NU. યજમાન બનારસ હિન્દુ યુનિવર્સિટી, લખનઉ, ઉત્તર પ્રદેશ. તારીખ 25 થી 27 ઓગસ્ટ 2026 લખનઉ, ઉત્તર પ્રદેશ, ભારત. બ્રિક્સ નેશનલ યુનિવર્સિટીઝ અને કોલેબોરેટેડ ફોર એન ઇન્ક્લુઝિવ એન્ડ સ્યુટેબલ ફ્યુચર. મુખ્ય ઉદ્દેશ્ય બ્રિક્સ દેશોની યુનિવર્સિટીઓ વચ્ચે શૈક્ષણિક સહયોગ, સંશોધન, નવીનતા
અને વૈશ્વિક પડકારો પર ચર્ચા વિચારણા કરવી. ભાગીદાર ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સભ્ય દેશોની યુનિવર્સિટીઓ. સ્ટેટિક જીકે ઉત્તર પ્રદેશ. સ્થાપના 1 એપ્રિલ 1937. રાજધાની લખનઉ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. રાજ્યપાલ આનંદીબેન પટેલ. ક્ષેત્ર 2,40,928 ચોરસ કિલોમીટર. જિલ્લાઓ 75. લોકસભા બેઠક 80. વિધાનસભા બેઠક 403. સત્તાવાર ભાષા હિન્દી. ઉચ્ચ ન્યાયાલય અલ્હાબાદ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. બ્રિક્સ દેશના નામો જણાવો. બ્રિક્સ કયા વર્ષમાં સ્થપાયું? બ્રિક્સની સ્થાપના 2009. પ્રથમ શિખર સંમેલન. બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા. નવા સભ્યો યુએઈ, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા. 2024 વિસ્તરણ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે. આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યું? ઓપ્શન એ છે જસપ્રીત બુમરાહ, બી છે પેટ કમિન્સ અને સી છે મિચેલ સ્ટાર્ક. સાચો જવાબ છે મિચેલ સ્ટાર્ક. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-2025. મિચેલ સ્ટાર્ક. મહત્વની માહિતી. જન્મ 30 જાન્યુઆરી 1990. જન્મ સ્થળ બેન્સટાઉન, ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયા. રોલ ડાબા હાથના ફાસ્ટ બોલર. આંતરરાષ્ટ્રીય ડેબ્યુ 2011 ટેસ્ટ. પ્રખ્યાતિ સ્વિંગ, ઓયર અને હાઈ સ્પીડ માટે જાણીતા. સ્વિંગ, ચોરસ અને હાઈ સ્વિંગ યોર્કર. હાઈ સ્પીડ માટે જાણીતા. WTC ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ 74. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિશે શરૂઆત 2019માં. ચક્ર 2 વર્ષે 2021-23, 23-25. પંચ જીત 12, ડ્રો 4 અને હાર 0. પ્લે ઓફ ફાઇનલ. ટોપ 2 ટીમો વચ્ચે ઓસ્ટ્રેલિયા બનામ ઇન્ડિયા અને 2025માં ઓસ્ટ્રેલિયા વચ્ચે સાઉથ આફ્રિકા. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇવેન્ટનું નામ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ. શરૂઆત 2019માં થઈ. આયોજક સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ટેસ્ટ ક્રિકેટને વધુ સ્પર્ધાત્મક અને રોચક બનાવવાનું. વર્તમાન ચક્ર 2023-2025. જાહેર લઈ લોર્ડ્સ લંડન 11-15 જૂન 2025. ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર મિચેલ સ્ટાર્ક. કુલ વિકેટ 74+. 2025 ફાઇનલ સુધી મિચેલ સ્ટાર્ક, જસપ્રીત બુમરાહ અને પેટ કમિન્સને પાછળ છોડાયા. બોલિંગમાં સતત પ્રભાવ, વિકેટ ટેકિંગ ક્ષમતા અને મેચ વિનિંગ પર્પઝ માટે જાણીતા. સ્ટેટિક જીકે ફોર ઓસ્ટ્રેલિયા. રાજધાની કેનબેરા. મુખ્ય શહેરો સિડની, મેલબર્ન, સિક્સબેન, પર્થ, એડિલેડ. ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર. પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝ. ગવર્નર સેમ માર્ટિન મોસ્ટીન. સ્થાપના 1 જાન્યુઆરી 1901. રાષ્ટ્રીય દિવસ 26 જાન્યુઆરી. ભાષા અંગ્રેજી. ટેસ્ટ ક્રિકેટમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આઈસીસી સભ્ય 1909. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોઈએ જીપીએસસીમાં પ્રિલિમમાં પૂછાનો WTC શરૂ ક્યારે થયું? WTC ફાઇનલ ક્યાં યોજાયું છે? ફાઇનલ મેચ ક્યાં? આઈસીસીનું મુખ્યાલય ક્યાં છે? WTC વર્તમાન ચક્ર 2023-25. 2025 WTC ફાઇનલ લોર્ડ્સ લંડન. WTC પોઈન્ટ સિસ્ટમ. જીત 12 અને ડ્રો 4 અને હાર 0. આવા જ વધુ માહિતીવાળા જો તમને કરંટ અફેર જોતા હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.